હમણાં બધા જ ભેગા થઈને ભાઈ જઈશું અમે દ્વારકાધીશની ધજા ચડાવવા માટે। હું તમારા માટે આવી ગયો છું મંદિરની એકદમ અંદર અને હમણાં ધજા કઈ રીતના ચડે હું તમને બતાવું। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ બીજુમાં, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। તમારી એક નજર નખાવી દઉં દ્વારકાની માર્કેટમાં, પેટ ભરીને કઈ થેપલા ખાધા છે અમે ભાઈ। અત્યારે અમે નીકળી ગયા છીએ સુરત જવા માટે અને છેલ્લી વાર તમારા ભાઈ દ્વારકાધીશના દર્શન કરાવી દઉં। બાજરાના રોટલા, આખા રીંગણાનું શાક, છાશ, માખણ, કાંદા અને ગોળ ને ભાઈ મજા જ કંઈક અલગ આવી જવાની છે આજે જમવાની। જય દ્વારકાધીશ બધાને, કેમ છો બધા? મોજમાં ને અમે પણ મોજમાં। હું છું નયન આહિર અને આજે આપણી બધાની સવાર થઈ છે દ્વારકામાં। તો ગાઈઝ અત્યારે હાલ વાગી ગયા છે જોજો તમે 5 અને ભાઈ એકદમ કમ્પ્લીટ ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે અત્યારે જવાની છે દ્વારકાધીશની ધજા ચડાવવા માટે। મોર્નિંગની વહેલી ધજા ચડાવવાની છે। હમણાં બધા જ ભેગા થઈને ભાઈ જઈશું અમે દ્વારકાધીશની ધજા ચડાવવા માટે। તમે પણ ગાઈઝ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે ભાઈ આજે કઈ રીતના ધજા ચડે છે બધું જ હું તમને આગળ બ્લોગમાં બતાવીશ। અત્યારે ગાઈઝ બધાને એકદમ મસ્ત મોર્નિંગ થઈ ચૂકી છે। અનિલ બાપુને સાહિલભાઈ ને બધા ઉઠી ગયા છે। અહીંયા બધું ભાઈ સાફા બાંધવાનું ચાલી રહ્યું છે। બેન્ડ વાજાવાળા પણ આવી ગયા છે ભાઈ। બધા જ મહેમાન એકદમ કમ્પ્લીટલી ઉઠી ગયા છે। હમણાં ભાઈ નીકળશું અમે ધજા લઈને દ્વારકાધીશના મંદિરે જવા માટે। મંદિર એકદમ નજીક આવી ગયું છે। આપણે ઠાકરની ધજા પણ એકદમ નજીક આવી ગયું છે। હું તમારા માટે આવી ગયો છું મંદિરની એકદમ અંદર અને હમણાં ધજા કઈ રીતના ચડે હું તમને બતાવું। હું અંદર દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયો છું બહાર કારણ કે તમને મારે બતાવવાનું હતું કે ક્લિયર કે કઈ રીતના દ્વારકાધીશની ધજા ચડે। તમે પણ દ્વારકાધીશની ધજાના એકદમ પરફેક્ટ દર્શન કરો। તમને પાછળ દેખાતું હશે દ્વારકાધીશનું મંદિર। તો ગાઈઝ અહીંયાથી એકદમ પરફેક્ટ શૂટ આવે છે। હું તમારા માટે મસ્ત મસ્ત ક્લિપો નીકાળું અને તમને બતાવું। તમારા માટે એટલો સંઘર્ષ કર્યો છે તો ભાઈ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું નહીં ભૂલતા। સારા એવા દર્શન થાય તો પણ ભાઈ મને કોમેન્ટમાં જણાવજો। કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને સાથે સાથે હું સવારની મંગળા આરતીની ક્લિપ પણ જોઈન્ટ કરી દઈશ દ્વારકાધીશના। તમે પણ મારી જેમ એકદમ મસ્ત એવા દર્શન કરી લેજો। ફાઇનલી ધજા બદલાવી રહ્યા છે। પહેલાની ધજા હોય ને એ આવી રીતના કંઈક બાંધીને નીચે ઉતારશે અને એના પછી આપણી ધજા ચડાવશે। કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। કમ્પ્લીટલી હું તમને બધું જ એકદમ ક્લિયર બતાવતો રહીશ।
આવી રીતે કંઈક આપણા દ્વારકાધીશની ધજાભાઈ દ્વારકાધીશના શિખરે ચડી ગઈ છે. અને એકવાર પાછો હું તમને દર્શન કરાવી દઉં. બધા ભાઈ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. અને ભાઈ આ મોમેન્ટ એટલી મસ્ત લાગે છે ને અહીંયા ઊભા ભાઈ મને એટલું સારું ફીલ થાય છે ને શું તમને વાત કરું. તો ગાઈઝ બધાને પાછા મારા તરફથી અને મારા આખા પરિવાર તરફથી જય દ્વારકાધીશ. ભાઈ એવું જ થાય છે કે જોયા જ કરું એમ દ્વારકાધીશના શિખરે. ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. આગળ શું કરીએ છીએ શું નહીં બધું જ હું તમને બતાવતો રહીશ. 10 મિનિટ જેવું બેઠો હું મંદિરની એક્ઝેક્ટ સામે અને ભાઈ ધજાને જ જોતો રહ્યો. તો ગાઈઝ હવે હું જઈ રહ્યો છું નીચે જઈને ભાઈ બધાને મળીએ કેવું બધાને ફીલ થયું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આગળનો શું પ્લાન છે બધું જ હું તમને આગળ બતાવતો રહીશ બ્લોગમાં. અત્યારે અમે બહાર આવી ગયા હતા અને તમે મારા હાથમાં જોવો છો ભાઈ માવા સાથે 10 લાખનો મુદ્દા માલ. ફુવા કેવા દર્શન થયા? એકદમ ફર્સ્ટ ક્લાસ. એમને જય દ્વારકા. જય ફુવા તમારા બહુ સરસ. શું વાત છે. જય દ્વારકાધીશ ફુવા. જય દ્વારકાધીશ. ગાઈઝ બધા જ કોમેન્ટ કરી દેજો ભાઈ જય દ્વારકાધીશ. અમે બધા આવી ગયા હતા ગોમતી ઘાટ. એકવાર હું તમને ગોમતી ઘાટના પણ દર્શન કરાવું. આવી રીતના કંઈક ગોમતી ઘાટ છે અહીંયા મસ્ત એવો. હું ફુવા બીજુમાં અને અમે બધા આવ્યા હતા. બધા જતા રહ્યા છે આગળ. હવે જઈએ આપણે જ્યાં ભાઈ સ્ટે કર્યો છે ત્યાં અને ત્યાં જઈને પણ શું કરીએ છીએ શું નહીં બધું જ બતાવું તમને. અહીંયા આખો સંઘ જઈ રહ્યો છે. શીતલ ફોઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ બીજુમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો હવે આપણે જઈએ છીએ જ્યાં સ્ટે કર્યો છે ત્યાં અને ત્યાં જઈને પણ શું કરીએ છીએ શું નહીં બધું જ બતાવતો રહીશ તમને. અત્યારે આપણે આવી ગયા હતા ભાઈ દ્વારકાની જે માર્કેટ છે ને એમાં, કારણ કે ત્યાંથી ભાઈ આપણે દ્વારકાધીશની મૂર્તિ લેવાની હતી. તમને ખબર હોય તો રામે તોડી નાખી હતી ગાડીની મૂર્તિ. તો અત્યારે અહીંયાથી આવી કંઈક મસ્ત સિલેક્ટ કરી છે. કોમેન્ટ કરીને કહેજો કેવી છે મૂર્તિ. અહીંયા બહુ બધા ચોઈસ હતા પણ આપણને એ જ સારા લાગ્યા. આટલા બધા ચોઈસ હતા એમાંથી ભાઈ બેસ્ટ મૂર્તિ જઈ રહ્યા. તો આપણે આ લઈ લઈએ અને પછી અહીંયાથી જઈએ આપણે જ્યાં સ્ટે કર્યો છે ત્યાંથી પછી જોઈએ જ આગળ શું કરીએ તે. કન્ટિન્યુ બન્યા રહેજો. તમારી એક નજર નખાવી દઉં દ્વારકાની માર્કેટમાં. આવી કંઈક અહીંયા માર્કેટ છે. જોજો ભાઈ બધી જ વસ્તુઓ અહીંયા મળે. અને ભાઈ સામે છે ગોમતી ઘાટ સેતુ બંધ. તો ગાઈઝ મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. પેટ ભરીને કાંઈ થેપલા ખાધા છે અમે ભાઈ. મજા જ આવી ગઈ. 10:30 ટકોરે. સાહિલભાઈ કેમ મજા આવી ગઈ ને? આમ ધરાઈ રહ્યો તો કે બંધ કરવા પડ્યા? ધરાઈ તો નહોતો રહ્યો પછી મેં કીધું બંધ કરી બંધ કરી દઈ નહીં જમવાનું બાકી છે. હા તો ગાઈઝ ત્યાં ભાઈ જમવાનું પણ થઈ ગયું છે અને ભાઈ અમને નહોતી ખબર કે તરત જ થઈ જશે જમવાનું. થોડા ઘણા પાર્સલ પણ લઈ લીધા છે મિલન ફુવાના મમ્મીના ને એના માટે. તો અત્યારે અમે જઈએ ભાઈ જ્યાં સ્ટે છે ત્યાં અને ત્યાં જઈને ભાઈ શું જમવામાં છે એ પણ હું તમને બતાવું આગળ. જો હાલશે તો નહીં કાંઈ ખાવાનું પણ કન્ટિન્યુ બન્યા રહેજો. બપોરનું જમવાનું લઈ લીધું છે મેન સાહિલભાઈ એક ડીશમાં. બપોરે ભાઈ મસ્ત ગરમ રોટલી, કાજુ કરીનું શાક, શ્રીખંડ ને એવું બધું છે. અત્યારે અમે નીકળી ગયા છીએ સુરત જવા માટે અને છેલ્લી વાર તમારા ભાઈ દ્વારકાધીશના દર્શન કરાવી દઉં. ગેસ કન્ટિન્યુ બન્યા રહેજો. બસો બધી આગળ છે, અમે અત્યારે પાછળ છીએ, ધીમે ધીમે જઈએ છીએ. અહીંયાથી પ્લાન છે હવે આણંદ જમવાનો. તો ભાઈ નોન સ્ટોપ જવાનું છે. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. આગળ જઈને ભાઈ જે કંઈ પણ હોય બધું જ બતાવતો રહીશ તમને. અમે પહોંચી ગયા હતા જામનગર બાયપાસે અને ભાઈ અમે ફ્યુલ ફિલઅપ કરવા માટે ઊભા છીએ. અને ભાઈ ગાડીમાં હું તમને કન્ડિશન બતાવું. એક ભાઈ અહીંયા સૂતા છે, કૌશિકભાઈ અહીંયા સૂતા છે અને સુખા દાદા અહીંયા સૂતા છે. તો ભાઈ બધા જ આરામ ફરમાવી રહ્યા છીએ. હું વિકી અને મંથન અમે ત્રણ જ જાગીએ છીએ. તો ગાઈઝ અત્યારે ભાઈ મસ્ત ફ્યુલ ફિલઅપ કરાવી લઈએ અને ભાઈ પછી અહીંયાથી નીકળીએ. આગળ ભાઈ ક્યાંક વોલ્ટ લેવાનો છે, હવે જોઈએ છે, કારણ કે વિકીને ચા પાણી પીવા છે, આપણે તો ચા પાણી કે એવું કાંઈ ન હોય એટલે ચાલે. કઈ રીતના જઈએ છીએ બધું જ હું તમને બતાવતો રહીશ. જામનગરનો બાયપાસ ભાઈ ક્રોસ કરી લીધો છે અને ભાઈ ચાયની ચુસ્કી લેવા ઊભા રહી ગયા છીએ. ભાઈ દેશમાં આપણે કહેવાય ને કે દ્વારકા આવ્યો ને એમાં હારે ચા શરૂ થઈ ગઈ. માંડ 2 મહિનાથી બંધ કરી હતી પણ કંઈ વાંધો નહીં ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત ચા પી લઈએ અને પછી નીકળીએ અહીંયાથી.
અત્યારે અમે પહોંચી ગયા હતા લીમડી. અહીંયા ભાઈ મેં મસ્ત કોફી પી લીધી અને બાળકો થયા હતા ભૂખ્યા, તો એ કરે છે અત્યારે નાસ્તો. અને ભાઈ થોડીક વાર અહીંયા વોલ્ટ લઈશું, પછી અહીંયાથી નીકળશું ડાયરેક્ટ. ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો. બસે પણ ભાઈ રાજકોટ પહેલાં એક વોલ્ટ લીધો હતો, તો ભાઈ એ રહી ગઈ છે પાછળ 70 થી 80 કિલોમીટર જેવી. તો હવે અમે પણ ધીમે ધીમે જઈશું, કારણ કે બધા સાથે પહોંચી જઈએ પછી મસ્ત ત્યાં જમીને નડિયાદ, પછી જઈએ સુરત માટે. અત્યારે અમે પહોંચી ગયા છીએ નડિયાદ, અને ભાઈ અહીંયા જમવાનો કાર્યક્રમ છે, તો બસો ને બધી આવે છે. અમે વહેલા પહોંચી ગયા હતા, તો ગાઈઝ હવે બસો ને બધી આવે એટલે બધા જ મહેમાન બેસી જઈએ જમવા માટે. અમે બધા જ ભાઈ જેટલા મહેમાન પહેલાં પહોંચી ગયા હતા એ બધા જ અમે બેસી ગયા છીએ જમવા માટે. અને ભાઈ જમવામાં આપનું ગુજરાતી ભાણું, બાજરાના રોટલા, આખા રીંગણાનું શાક, છાશ, માખણ, કાંદા અને ગોળ ને ભાઈ મજા જ કંઈક અલગ આવી જવાની છે આજે જમવાની. તો અમે બધા જેટલા મહેમાન પહોંચી ગયા છીએ બધા જમી લઈએ પહેલાં, પછી બસ ને બધી આવે એટલે એ બધા બેસી જાય, એટલે ભાઈ ટ્રાફિક ન થાય. તો કન્ટિન્યુ બન્યા રહેજો, પહેલાં મસ્ત જમી લઈએ અને પછી મળીએ પાછા તમને. અત્યારે રાતના વાગી ગયા છે 2:15 અને એકદમ મસ્ત અમે ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે અમે જોઈ રહ્યા છીએ બસવાળાની રાહ, કારણ કે એ લોકો પાછળ રહી ગયા હતા. અમે ભાઈ એક્સપ્રેસ વેથી આવ્યા એટલે એકદમ ઇઝીલી મસ્ત વહેલાહાર પહોંચી ગયા છીએ, અને અત્યારે એમની રાહ જોઈએ છે. આવે એટલે બધા જ ભાઈ પોતપોતાની ઘરે જાય, અને મસ્ત મજા આવી ગઈ ભાઈ. ધજા ચડાવી એ પણ મેં તમને બતાવ્યું. તો ભાઈ કેવો લાગ્યો તમને આજનો વ્લોગ ભાઈ કોમેન્ટ કરીને જણાવજો. અને ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો, અને જે કોઈ પણ ભાઈ ચેનલમાં અથવા વ્લોગમાં ન હોય સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવા ને આવા મસ્ત અમારા ફેમિલી વ્લોગના નોટિફિકેશન આવતા રહે. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર.